સૌની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ રાસ અને રાસની પ્રસ્તુતિ છે। દીવના શ્રી જનરલ ખારવા જ્ઞાતિ ઘોઘલા દ્વારા આજે તેજસ્વી તારલાનો સન્માન સમારોહ યોજાયો। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા પંચાયત ચોક ખાતે આજે શ્રી જનરલ ખારવા જ્ઞાતિ ઘોઘલા દ્વારા સમાજના વિદ્યાર્થીઓને તથા રાષ્ટ્રીય સ્તર પર સારું પ્રદર્શન કરનાર તથા ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરનાર સમાજના દીકરા દીકરીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આજે દીવ નગરપાલિકા પ્રમુખ હરેશ પાંચા કાપડિયાની અધ્યક્ષતામાં તેજસ્વી તારલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અતિથિ વિશેષ તરીકે નગરપાલિકા ઉપપ્રમુખ કરુણાબેન રવિન્દ્ર સોલંકી, એજ્યુકેશન ઓફિસર અરવિંદભાઈ સોલંકી, શ્રી જનરલ ખારવા જ્ઞાતિ ઘોઘલાના પટેલ જીતેન્દ્રભાઈ દિવેચા, માજી પટેલ ભરતભાઈ લખમણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલિત કરીને કરવામાં આવી। કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત થયું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું। તેજસ્વી તારલા એવા સમાજના દીકરા દીકરી જેઓએ તેમના માતા પિતા તથા સમાજને ગૌરવ અપાવ્યું છે અને ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરનાર, રાષ્ટ્રીય સ્તર પર નામ રોશન કરનાર અને ખાસ રમતગમત ક્ષેત્રે સારું પ્રદર્શન કરનાર, ક્રિકેટમાં ખારવા સમાજની ટુર્નામેન્ટમાં વિજેતા બનનાર ટીમને યોગા, કરાટે વગેરેમાં ભાગ લઈ ચૂકેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા તથા ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરનારને શાલ ઓઢાડી નારિયેળ તથા સ્મૃતિચિહ્ન આપી પ્રોત્સાહિત કર્યા હતા। અધ્યક્ષ સ્થાને બિરાજમાન હરેશભાઈ પાંચા કાપડિયા, સમાજના પટેલ જીતેન્દ્રભાઈ દિવેચા, એજ્યુકેશન ઓફિસર અરવિંદભાઈ સોલંકીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને સન્માનિત વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીઓએ પ્રાર્થના તથા લોકનૃત્ય રજૂ કર્યું હતું। સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન જમનાદાસ ઘેડિયા દ્વારા થયું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા સમાજના હોદ્દેદારો, સદસ્યો, આગેવાનો વગેરે જહેમત ઉઠાવી હતી। આ પ્રસંગે વાલીઓ સહિત બહોળી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। અરે બધા અહીંયા આગળ 4-4 વાગ્યાના રાહ જોતા હોય ને આપણે એમને ફૂલ નહીં તો ફૂલની પાકડી સન્માનિત ન કરે તો એ કેમ ચાલે? આપણા મનની એકાગ્ર ગવર્મેન્ટ પ્રાઇમરી દક્ષ વાહ मीडियम स्कूल गोगला श्रेया तीसा दिव्येश कुमार सोलंकी, ध्रुवित सतीश कुमार सोलंकी, किशोर कुमार सोलंकी, पृथ्वी भव्येश चौहान, कुशल दिलीप कुमार बारिया, मृदु भाषी है अभी मानसी जयतेन्द्र कापड़िया 67.56% प्राइमरी। त्यारबाद एज 534 गुण અને 89%। બીજા નંબરે છે 525 અને 87%। ટીકેશ મનોજ બારિયા ગેલેક્સીમાં પ્રથમ, રુદ્રા દેવેન્દ્ર કુમાર ચૌહાણ, જીલ 1 ગુણ 83.50 ગુણ। બીજા નંબરે સોલંકી એમિતા એમેન્દ્ર, कुमार बामनिया इंग्लिश मीडियम नो वारो छे। एमा प्रथम जे नंबरे जानवी रूपेश सोलंकी, मात्र ने मात्र एक विद्यार्थी प्रीत चौहान, बामनिया केविन दिव्येश कुमार। बीजा नंबरे सोलंकी गैलेक्सी इंग्लिश मीडियम स्कूल नील विनन कुमार बामनिया। तालियों ध्रुवी
જીયાંશ વિનોદ કુમાર સોલંકી, બંસી નિર્મલા માતા હાઈસ્કૂલના સ્કૂલ ફુડમના વિદ્યાર્થી તરીકે પ્રશાંત છે. વંદરાજ ચૌહાણ, ઈશિકા ત્રીજા નંબર. સ્કૂલ ગોગલાની વિદ્યાર્થીની. આ બીજું આવ્યો તો ભાઈ કે ભાઈ નિર્મલા માતા હાઈસ્કૂલ. તાળીઓ પાડો યાર, ગેડીઓ ઇનામ લઈને ગેડીઓ નામ બોલે યાર. સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રથમ ભરતકુમાર સોલંકી, ઋત્વેક્ષા સંજય કુમાર સોલંકી બીજા નંબરે. સરસ, વાહ. સોલંકી સ્નેહા, શાંતિલાલ સોલંકી બીજા નંબરે. રીતિકા જગદીશ કામલ, માર્ક્સ એને મેળવેલા. બીજા નંબરે ઇંગ્લિશ મીડિયમ. બંનેના સરખા ગુણ છે. 300 વર્ષ 300. ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ દીવ. ત્રીજા નંબરે સોલંકી પૂર્વી ભાઈ, 11th આર્ટ્સ. કેન્દ્રીય વિદ્યાલય દુધમલ, આયુષી હરેશ સોલંકી. સરસ. શ્રેયામતી દક્ષ નિર્મલા અને 85%. ગેલેક્સી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ફુડમ. હાર્દિક કિરીટ, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ફુદમ. અને ત્રીજા નંબરે અનિકેત બિપિન ભૂતવી મનોજ દર્શિત, ગવર્મેન્ટ. નંબરે ચૌહાણ કૃતિક ડી. બંને વિદ્યાર્થી મિત્રો છે. પટેલ સિદ્ધિબેન, નિખિલ નથી સન્માનિત થતી હોય ત્યારે. બીજા નંબરે સોલંકી સિદ્ધિ દિવ્ય, સ્પોર્ટ્સમાં પણ રહે છે. નૈતિક અશોક, આઠ વખત નેશનલ લેવલે. અને દેવ કાંઈ છે નહીં, ટીકડી પર હવે આગળ વધે છે. ગદવી યોગા લેવલે કોમ્પિટિશનમાં ભાગ લીધેલો. એટલે ભાઈ આ તો સંયોગ કહેવાય યાર. બાપને બોલાવી લે. આ સંયોગ તો કઈ અદ્ભુત કહેવાય, અદ્વિતીય. આ મા બાપનો સાચો રાજીપાઈ નીકળો. ખિસ્સામાંથી કાઢીને પહેરાયો. સરસ, ગુડ. ચાલો, સરસ. આમ નેશનલ લેવલે નહીં, આ તો રાષ્ટ્રીય લેવલે પર ઝડકી જાય. આવા દુર્લભ દ્રશ્યો ભાઈ કેમેરામાં કેદ કરતા રહેજો. અને એને મોમેન્ટો આપીને સન્માનિત કરો. ભાઈ આ દીકરી માટે તો ખરેખર મેં તમને કીધું ને કે બારિશ એસી હોની ચાહીએ. સમંદર મેં તूफान. સિનિયર સેકન્ડ લેવલ ભારત યંગ વિદરમાં એને અક્ષય કાંતિલાલ બારિયા, પૃથ્વી દિલીપ
સંદીપ પ્રેમજી, હર્ષદ પરસોત્તમ સોલંકી, હરિલાલ બારૈયા ઓખાની આજુબાજુ રમાયા. એ ચારે ચાર ક્રિકેટ રમતો હતો. અત્યારે પણ રાજકોટ કે બેચલર ઓફ સર્જરી ઇન જાન્યુઆરી 24 મોહિત કુમાર, અશોક કુમાર. વાહ. તો અભિનંદન. મેં પહેલા પણ કીધું હતું કે મોરના ઈંડાને ચિતરવા ન પડે. તાળીઓ ભાઈ. હવે આપણે બિલકુલ એટલે એવી પરંપરા ઉપર આપણે અંકુશ લાવવાનો છે. ઉપસ્થિત થયા જેઓ જેનામાં શિક્ષણ અને સ્પોર્ટ્સમાં એ લોકો આ તારલાઓએ પોતાની તેજસ્વીતા બતાડી અને આજે આપણે જે લોકોને સન્માનિત કર્યા એવા દરેક તેજસ્વી તારલાઓને મારા સમાજ વતી હું એમને અભિનંદન પાઠવું છું. ધોરણ સુધીના બાળકોને સમાજ દ્વારા પ્રોત્સાહિત કરી રહ્યા છે ત્યારે એ દરેક તેજસ્વી તારલાને હું અભિનંદન પાઠવું છું અને ભવિષ્યમાં સતત એવી જ પ્રગતિ કરતા રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. કારણ કે એ પ્રગતિ જ એમને જીવનની અંદર આગળ વધવા માટે જુદા જુદા સ્કોપ અથવા જુદા જુદા અભ્યાસ માટે એમને ચાન્સ આપશે. આપણે 10માની 12માની બંનેની પરીક્ષા જે છે એ છેલ્લા 2 વર્ષથી દીવ ડિસ્ટ્રિક્ટ જે છે એ સામાન્ય પ્રવાહમાં 12મા ધોરણમાં અને 10મા ધોરણમાં સ્ટેટ લેવલ પર પ્રથમ નંબર આવેલો છે. એટલે ગુજરાત આખામાં ફર્સ્ટ આવેલું છે અને આ વર્ષે પણ એવું રિઝલ્ટ આવે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. એ રિઝલ્ટમાં ખરેખર બાળકોનો પરિશ્રમ, વાલીઓનો સહયોગ અને શિક્ષકોની જે મહેનત જે છે એ રંગ લાવતી હોય છે. એટલે દરેક બાળકો જે છે એ સતત પરિશ્રમ કરે એવી અપેક્ષા રાખીએ. કારણ કે પરિશ્રમથી જ દરેક રિઝલ્ટ જે છે એ આપણે લાવી શકીએ. રિઝલ્ટ આપણી અપેક્ષા મુજબ ન પણ આવી શકે. એના ઘણા બધા કારણો હોઈ શકે. આપણા રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામ જે છે એમણે એનડીએની એક્ઝામ અથવા એનડીએની એક્ઝામ આપણે પાસ થઈ ગયા પણ સિલેક્ટ એનડીએમાં ન થયેલા. ત્યારે એ ખૂબ નિરાશ થયા. પણ એમણે એમના મિત્રને અથવા ગુરુને એમને પૂછ્યું કે આવું શું કામ થયું. ત્યારે એમને કહેવામાં આવ્યું કે આજે કંઈ તમને જે સિલેક્ટ નથી થયા એનું પાછળ ઈશ્વરની કંઈક અપેક્ષા એવી હશે કે તમે કંઈક ઊંચા સ્થાને પહોંચો. અને આપણે જાણીએ છીએ કે તે DRDOના અધ્યક્ષ પર રહ્યા અને એક મિસાઇલ્સમેન તરીકે એ જુદી જુદી મિસાઇલ જે છે ભારત માટે આપી. કે આપણે જે તેજસ્વી તારલા છે જેણે લોકોએ આખા વર્ષ દરમિયાન જે પરફોર્મન્સ આપ્યું છે એના બદલામાં આપણી સમાજે એમને ઇનામ આપી અને એને પ્રોત્સાહિત કરવા એ બદલ હું આપણી ખારવા સમાજને હું આભાર માનું છું. અને ખાસ સાહેબે વાત કરી પ્રમાણે કે આપણે અત્યારે 26 તારીખે મને ખ્યાલ છે એવું કે લગભગ એક્ઝામ છે અને આપણે સ્ટુડન્ટોનો પણ સમય બગાડીએ તો એ ખરેખર ન બગાડવો જોઈએ. બીજું ખાસ કે આપણે હાલમાં શૈક્ષણિક ક્ષેત્રે આપણા યુટીમાં કોઈ ફેકલ્ટીઝ એવી બાકી નથી કે આપણને એમાં જવાનો ચાન્સ ન મળે. હું ખાસ ખારવા સમાજના દીકરા દીકરીઓને પહેલ કરું છું કે તેઓ પોતે
10મા અને 12મામાં સારા પર્સન્ટેજ લાવી અને સારી મોટી ફેકલ્ટીઝમાં અભ્યાસ અર્થે જાય એવી હું આશા રાખું છું. અને એજ્યુકેશન ઓફિસર શ્રી અરવિંદભાઈએ કીધેલું કે આપણો નંબર આપણા ગોગલા દીવનો નંબર જે દીવમાં આવેલો છે એ પ્રમાણે આપણા ખારવા સમાજના દીકરા દીકરીઓમાં ફર્સ્ટ આવી અને આપણા સમાજનું, આપણા ગામનું અને આપણા દીવનું નામ રોશન કરે એવી હું શુભેચ્છા પાઠવું છું. બીજું ખાસ કે આપણા પટેલ શ્રી જીતેન્દ્રભાઈ દિવેચાએ પોતાના કાર્યકાળ દરમિયાન જેમણે મને ખ્યાલ છે એ પ્રમાણે માછીમારોના વીમા માટે, માછીમાર ભાઈઓ બહેનોના વીમા માટેની એક પહેલ કરી હતી. બીજું તેમણે જે આપણી દીકરી લગ્ન કરીને સાસરે જાય ત્યારે તેમને તુલસીકૃત રામાયણની પણ ભેટ અર્પણ કરવાની પહેલ શરૂ કરી છે. સાથે સાથે સાયબર ક્રાઇમ જે સ્કેમના આપણે ગાહે બને છે એમાં પણ દીવ પોલીસની મદદથી તેમની પણ સેમિનાર અહીંયા રાખવામાં આવેલો હતો. અને સાથે સાથે જે મોટી ઉંમરના ભાઈઓ અને બહેનો જેના મેરેજનો પ્રોબ્લેમ થાય છે એ લોકો માટેનો મેરેજ બ્યુરોની પણ સ્થાપના કરવાની પહેલ ઉજવાય છે. એ બદલ હું સમાજના પટેલ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું.